તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? મારી યુટ્યુબ ચેનલની અંદર આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર છે મારો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1ના ચેપ્ટર 1 સૂચકાંકનો, જેમાં આજે હું તમને સ્વાધ્યાય 1ના વિભાગ Fનો દાખલા નંબર 3 શીખવાડવાનો છું. તો આની અગાઉના બધા જ સ્વાધ્યાય 1.1 થી લઈ 1.4 અને સ્વાધ્યાય 1ના વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ અને આની અગાઉના એફના પહેલો અને બીજો દાખલો, આ બધા જના વિડીયો બનાવી અને મેં મારી ચેનલ ઉપર એક સરસ પ્લેલિસ્ટ બનાવીને સ્ટેપ બાય સ્ટેપ મૂકેલા છે. તો તમને ત્યાં જઈને જોવા હોય તો ખૂબ જ સરળતા રહેશે અને કોઈ તકલીફ પડતી હોય તો તે દૂર થઈ જશે. હવે આજનો લેક્ચર શરૂઆત કરીએ. તો મેં કીધું એ પ્રમાણે કે વિભાગ એફનો, સ્વાધ્યાય 1ના વિભાગ એફનો ત્રીજો દાખલો હું તમને શીખવાડવાનો છું. આ દાખલાની અંદર એકમ પરિવર્તન આવે છે મિત્રો. તો એકમ પરિવર્તનવાળો દાખલો શીખવો હોય ને તો ચોપડી અવશ્ય સાથે લઈને બેસજો, જેથી કરી અને હું ચોપડીમાંથી કશું બોલું તો તમે જોઈ શકો. કારણ કે સ્ક્રીનની અંદર એક સાથે ચોપડી બતાવું અને એક સાથે દાખલો ગણું તો કદાચ અગવડતા પડી શકે, તેમ પણ હું પ્રયત્ન તો કરીશ જ, પણ તેમ છતાં ચોપડી સાથે રાખજો. તો સૌપ્રથમ આપણે રકમને જોઈ લઈએ. તો દાખલા નંબર 3ની રકમ આપણને આ રીતની આપેલી છે કે 6 જુદી જુદી વસ્તુ A, B, C, D, E અને F અંગેની માહિતી નીચે પ્રમાણે છે અને વર્ષ 2015 માટે ફક્ત શું કીધું છે? ફિશરનો સૂચકાંક. ફિશરનો સૂચકાંક એકલો શોધવાનો છે, એટલે આપણે 4 ખાના તો ફાઇનલ 1000 અને 1101 વાળા. તો સૌથી પહેલાં રકમમાં ધ્યાન આપીએ તો વસ્તુ આપી છે, એકમ આપેલા છે. હવે જો એકમ અને જથ્થાની અંદર રહેલા એકમ સરખા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો ના હોય તો પરિવર્તન કરવું પડશે. જેમ કે જો વસ્તુ એ માટે એકમમાં પણ કિગ્રા છે અને જથ્થામાં પણ કિગ્રા છે, તો અહીંયા પરિવર્તનની જરૂર નથી. પરંતુ વસ્તુ બી માટે જો એકમ ક્વિન્ટલ આપેલ છે અને જથ્થો શું આપેલો છે? કિગ્રામાં, તો આ ક્વિન્ટલના બદલે આપણે કાઢી અને ત્યાં શું કરી દેવું પડશે? 100 કિગ્રા. 1 ક્વિન્ટલ એટલે 100 કિગ્રા. હવે બધા કિગ્રા થઈ ગયા. એ જ રીતે અહીં સી વસ્તુ છે તેમાં એકમ કિગ્રામાં છે, પણ જથ્થા બંને શેમાં છે? ગ્રામમાં. તો આ બંને જે ગ્રામ છે એના આપણે કિગ્રામાં ફેરવી દઈશું, કારણ કે ગ્રામ ના રખાય, કિગ્રામાં ફેરવી દઈશું આપણે. એ રીતે વસ્તુ ડીમાં બધું જ લીટર આપેલું છે, એટલે અહીં એકમ પરિવર્તન નહીં કરવું પડે. વસ્તુ ઈમાં બધું જ મીટર આપેલું છે, એટલે અહીં પણ એકમ પરિવર્તનની જરૂર નથી. પરંતુ વસ્તુ એફમાં ડઝન આપ્યા છે અને ત્યારબાદ જથ્થામાં બંનેમાં નંગ આપેલા છે. હવે આ જે જથ્થા છે એ નંગ છે, એટલે કે 20 નંગ એટલે કેટલા ડઝન થાય? તો પોઈન્ટમાં જવાબ આવી શકે. તો આપણે અહીં એવો પ્રયત્ન કરીશું કે જવાબ આપણો સરળ બને. એટલા માટે આ દાખલાની અંદર આપણે શું કરીશું કે જે એકમ આપ્યો છે ડઝન, એની બદલે શું લખી દઈશું? 12 નંગ. ડઝન કાઢી અને શું લખી દઈશું? 12 નંગ. તો શરૂઆત કરીએ દાખલાની અંદર. તો મેં કીધું એ પ્રમાણે પહેલો એકમ રહેવા દઈશું 20 કિગ્રા, બીજામાં ક્વિન્ટલના બદલે 100 કિગ્રા, ત્યારબાદ કિગ્રા, લીટર, મીટર અને ડઝનના બદલે 12 નંગ. તો એકમ લખી દઈએ સૌ પ્રથમ આપણે. તો એકમમાં સૌથી પહેલો જે વસ્તુ છે એનો એકમ આપેલો છે આપણને 20 kg. ત્યારબાદ ક્વિન્ટલના બદલે શું કરી દઈશું? 100 kg. ત્યારબાદ વસ્તુ સી માટે ફક્ત કેજી, વસ્તુ ડી માટે લીટર, વસ્તુ ઈ માટે મીટર અને છેલ્લી જે વસ્તુ એફ છે તેમાં ડઝનના બદલે શું કરી દઈએ? 12 નંગ કરી દઈએ. હવે આપણે બધા જથ્થા લખી દઈએ. તો વસ્તુ એનો જથ્થો કિગ્રામાં જ આપેલો છે, એટલે જેમ હતો એમનો એમ જ આપણે લખી દઈશું. તો વસ્તુ એનો જથ્થો શું આપ્યો છે આપણને? આધાર વર્ષનો જથ્થો આપેલો છે આપણને 5 કિગ્રા અને ચાલુ વર્ષનો જથ્થો આપ્યો છે 12 કિગ્રા. તો આધાર વર્ષના જથ્થામાં 5 અને ચાલુ વર્ષના જથ્થામાં 12. તો સૌપ્રથમ જોઈએ કે આધાર વર્ષના જથ્થાને શું કહીશું? તો Q0 અને એના ભાવને P0. એ જ રીતે ચાલુ વર્ષના જથ્થાને શું કહીશું? Q1 અને એના ભાવને P1 કહી દઈશું. હવે બધા જથ્થા. બીજી વસ્તુમાં આધાર વર્ષનો જથ્થો તમને કેટલો આપેલો છે? તો 10 કિગ્રા, એટલે લખી દઈએ 10. અને ચાલુ વર્ષનો જથ્થો તમને કેટલો આપેલો છે? 12, તો ત્યાં લખી દઈએ 12.
ત્રીજી વસ્તુમાં ગ્રામ આપ્યા છે, તો 1200 ગ્રામ આપ્યા છે, તેને કિગ્રામાં ફેરવવા માટે 1200 ને 1000 વડે ભાગીએ તો મળશે 1.2, અને ચાલુ વર્ષમાં 2000 ગ્રામ આપ્યા છે, તો એના 1000 વડે ભાગીએ તો મળશે ફક્ત 2. એ જ રીતે ડી અને ઈમાં જથ્થામાં કોઈ ફેરફાર છે જ નહીં, તો ડીની અંદર આવશે જથ્થામાં 30 અને 36, 30 અને 36. એ જ રીતે ઈની અંદર જથ્થાની અંદર આવશે 12 અને 20, 12 અને 20. અને એ જ રીતે વસ્તુ એફમાં આપણે નંગ કરી નાખ્યા છે ડઝનના બદલે, એટલે જથ્થો એનો પણ બદલાશે નહીં, સેમ ટુ સેમ 20 અને 16, 20 અને 16. હવે ભાવ લખવાનો છે. ભાવ લખતી વખતે તમારે ખાલી ધ્યાન રાખવાનું કે અહીં એકમમાં ક્યાંય અંક લખ્યા હોય તો એની વડે ભાગવા પડશે. જેમ કે વસ્તુ એનો ભાવ લખીએ તો આપણને જે ભાવ આપ્યો એને કેટલા વડે ભાગવો પડશે? 20 વડે. વસ્તુ બીનો લખીએ તો એને કેટલા વડે ભાગવો પડશે? 100 વડે. સીમાં ભાગવાની જરૂર નથી કારણ કે કશું નથી લખ્યું. ડીમાં પણ નહીં ભાગવું પડે, વસ્તુ ઈમાં પણ નહીં ભાગવું પડે, પણ વસ્તુ એફમાં કેટલા વડે ભાગવા પડશે? 12 વડે. તો જ્યાં જ્યાં અંક લખેલા હોય એટલા વડે ભાગવાનું. જેમ કે પ્રથમમાં 20 વડે ભાગીએ તો પહેલું જે વસ્તુ છે એના જે બંને ભાવ આપેલા છે એને 20 વડે ભાગી લખવાના. તો 600 અને 880 આપ્યા, તો 600 ભાગ્યા 20 કરીશું તો આપણને જવાબ મળશે 30, અને 880 ભાગ્યા 20 કરીશું તો આપણને જવાબ મળશે 44. વસ્તુ બીમાં કેટલા વડે ભાગવાનું છે? ભાવને 100 વડે. વસ્તુ બીના ભાવ શું આપ્યા છે? વસ્તુ બીના ભાવ છે 1600 અને 2400. તો 100 વડે ભાગી દઈએ તો 1600 ને 100 વડે ભાગીએ તો ફક્ત 16, અને 2400 ને 100 વડે ભાગીએ તો ફક્ત 24. આ રીતે બે ભાવ મળ્યા. હવે સી, ડી, ઈ આ ત્રણેયમાં ભાગવાની કંઈ જરૂર નથી કારણ કે આગળ કોઈ અંક આપેલા નથી, તો એના એ જ ભાવ લખી દઈએ. તો વસ્તુ સીમાં ભાવ શું આવશે? 60 અને 75, 60 અને 75. ત્યારબાદ વસ્તુ ડી છે એની અંદર ભાવ શું આવશે? 52 અને 32. વસ્તુ ઈની અંદર ભાવ શું આવશે? 8 અને 12. હવે એફની અંદર કેટલા વડે ભાગવા પડશે? 12 વડે, કારણ કે આગળ 12 લખેલા છે એટલા માટે. તો વસ્તુ એફના બે ભાવ છે 30 અને 36. તો 30 ને 12 વડે ભાગાકાર કરીએ તો 2.5, અને 36 ને 12 વડે ભાગાકાર કરીએ તો 3. તો આ રીતે એકમ પરિવર્તન હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જથ્થો લખતી વખતે અને ભાવ લખતી વખતે. હવે સિમ્પલ, હવે આપણે શું બનાવવાનું છે? 4 ખાના બનાવવાના છે. પહેલું ખાનું P1Q0, બીજું P0Q0 એટલે કે 1000. ત્યારબાદ P1Q1, P0Q1 એટલે કે 1101. તો શરૂઆત કરીએ પહેલાંની P1Q0ની. તો આ રહ્યા P1 અને આ રહ્યા Q0. તો ગુણાકારની આપણે શરૂઆત કરીએ. તો 44 ગુણ્યા 5 જવાબ આવશે આપણો 220. ત્યારબાદ 24 ગુણ્યા 10 તો જવાબ આવશે 240. 75 ગુણ્યા 1.2 તો આપણો જવાબ આવશે 90. 32 ગુણ્યા 30 તો જવાબ આવશે 960. 12 ગુણ્યા 12 તો એનો જવાબ મળશે 144. 3 ગુણ્યા 20, 20 તરી 60. અને આ બધી જ કિંમતોનો સરવાળો એટલે કે સિગ્મા P1Q0, જેનો જવાબ મળશે આપણને 1714. હવે એ જ રીતે P0Q0, P0 અને Q0 30 5 150, 16 દાન 160. 60 ગુણ્યા 1.2 એટલે 12 72. 52 ગુણ્યા 30 1560. 12 96. 20 ગુણ્યા 2.5 તેનો જવાબ આવશે 50. ફરીથી આ બધાનું ટોટલ કરીએ એટલે કે સિગ્મા P0Q0 મળી જશે. તો આ બધી જ કિંમતોનું ટોટલ મળશે આપણને 2088. ત્યારબાદ ત્રીજું ખાનું શું છે? P1
Q1. હવે P1 Q1નો ગુણાકાર કરીએ. P1 અને Q1 સૌથી પહેલો ગુણાકાર શું છે? 44 ગુણ્યા 12, તો એનો જવાબ આવશે 528. 24 ગુણ્યા 12, તેનો જવાબ મળશે 288. 75 ગુણ્યા 2 150. 32 ગુણ્યા 36 તો 1152. 12 ગુણ્યા 20 12 240. અને છેલ્લે 16 તરી 48. હવે આ બધી કિંમતોનું ટોટલ મારી દઈએ કેલ્સીમાં, તો જવાબ સિગ્મા P1 Q1 એનો આન્સર આપણને મળશે 2406. હવે છેલ્લું ખાનું P0 Q1. P0 અને Q1 12 ગુણ્યા 30. 12 ગુણ્યા 30 360. 12 ગુણ્યા 16 192. 60 દુ 120. 52 ગુણ્યા 36 1872. 20 ઈઠ્ઠા 160. અને છેલ્લે 16 ગુણ્યા 2.5 એનો જવાબ આવશે 40. હવે આ બધાનું પણ ટોટલ મારી દઈએ તો મળશે સિગ્મા P0 Q1 અને એનો આન્સર આવે છે 2744. તો કોષ્ટક આપણું અહીંયા આગળ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું. હવે આપણે શોધીએ ફિશરનો સૂચકાંક. તો કયા વર્ષનો શોધવાનો છે? તો વર્ષ 2015 માટે ફિશરનો સૂચકાંક આપણે શોધવાનો છે. તો એનું સૂત્ર લખી દીધું સૌ પ્રથમ તો IFનું કે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 અને એની ઉપર વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળની બહાર 100. હવે કિંમત મૂકીએ તો સિગ્મા P1 Q0 એટલે પહેલી કિંમત 1714. ત્યારબાદ છેદમાં સિગ્મા P0 Q0 એટલે બીજી કિંમત 2088 ગુણ્યા સિગ્મા P1 Q1 ત્રીજી કિંમત 2406 છેદમાં સિગ્મા P0 Q1 એટલે કે છેલ્લી કિંમત 2744. આની ઉપર આપણે કરી દઈએ વર્ગમૂળ અને વર્ગમૂળની બહાર ગુણ્યા 100. તો સૌથી પહેલાં ઉપરનો ગુણાકાર, એનો જે જવાબ આવે એની 2088 સાથે ભાગાકાર અને એનો જે જવાબ આવે એનો 2744 સાથે ભાગાકાર કરીશું. અને વર્ગમૂળની અંદર કોઈ પણ રકમ હોય તો કેટલા આંકડા લખવાના? પોઈન્ટ પછી 4 આંકડા. તો આનો આન્સર આવશે 0.7198 અને વર્ગમૂળની બહાર ગુણ્યા 100. હવે 0.7198નું વર્ગમૂળ કાઢીએ તો 0.8484 એટલે કે 8484 ગુણ્યા 100. હજી એને 2 પોઈન્ટ ખસેડવા પડશે, 100 વડે ગુણીશું એટલે તો 84.84. તો મિત્રો અહીં સૂચકાંક 100 કરતાં ઓછો મળ્યો. ઘણા બધા દાખલા ગણ્યા પછી આપણને સૂચકાંક 100 કરતાં ઓછો મળ્યો છે. તો અહીં ટકાવારી ઘટાડો નોંધાશે અર્થઘટનની અંદર આધાર વર્ષની સરખામણીએ આપણે જોવા જઈએ તો આપણે અહીં લખીએ ચોપડીમાં આપણને આધાર વર્ષ 2013 આપેલું છે અને ચાલુ વર્ષ 15. તો અર્થઘટનમાં લખીએ કે આધાર વર્ષ 2013ની સાપેક્ષમાં ચાલુ વર્ષ 2015ના કુલ ખર્ચમાં થયેલ ટકાવારી વધારો નહીં આવે, ઘટાડો આવશે. ઇક્વલ. હવે જ્યારે ઘટાડો આવે ત્યારે ઘટાડો હંમેશા 100માંથી બાદ કરવો પડે. તો 100 - 84.84 અને આનો આપણને આન્સર મળશે 15.16%.
તો અહીં કુલ ખર્ચમાં ઘટાડો થયો. આવું રેર કેસમાં જ બને, બાકી હંમેશા કુલ ખર્ચમાં વધારો જ નોંધાયો હોય છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર જુઓ, તમે સૌ પ્રથમ કોષ્ટક બનાવ્યું. કોષ્ટકમાં આપણે એકમ પરિવર્તન કર્યું બી અને એફમાં. ક્વિન્ટલમાંથી 100 કિગ્રા અને ડઝનમાંથી 12 નંગ. ત્યારબાદ જથ્થો શોધ્યો અને ભાવ શોધ્યો ભાગાકાર કરીને. પહેલામાં 20 વડે, બીજામાં 100 વડે અને છેલ્લામાં 12 વડે. ત્યારબાદ આ 4 ખાના બનાવી લીધા, 1000 અને 1101 વાળા. એના સરવાળા કર્યા અને પછી સૂત્રની અંદર કિંમત મૂકી અને જવાબ લાવ્યા. અને અહીં આપણને ટકાવારી ઘટાડો મળ્યો છે. શું મળ્યો છે? ટકાવારી ઘટાડો. તો આજનો લેક્ચર મિત્રો કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને આજનો વિડીયો તમારા મિત્રોને, ફ્રેન્ડ સર્કલને, તમારા સ્કૂલના મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી તેમને દાખલામાં સમજ પડે અને મારી ચેનલને સપોર્ટ મળે. અને જો તમે નવા હો ચેનલ પર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.